નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું મસાલાવાળા ભાત, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। મિત્રો, આ રેસીપી બનાવવા માટે આપણે 1 કપ ચોખા લીધા છે, જેને મેં 1 કલાક પહેલાં પલાળ્યા હતા। સાથે જ 1 ટમેટાને બારીક કાપી લીધો છે, 1 કપ જેટલા વટાણા લીધા છે, 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે, 2 બટેકાને આ રીતે સુધારી લીધા છે, અડધા કપ જેટલા સિંગદાણાને શેકીને લીધા છે અને આપણે આખા મસાલામાં 2 સૂકેલા લાલ મરચાં, 2 તેજપત્તા અને 7 થી 8 મીઠા લીમડાના પાન લેશું અને આદુ, મરચાં અને લસણને વાટીને પેસ્ટ લેશું। હવે આપણે કુકરમાં વઘાર કરી લેશું, જેના માટે 5 ચમચી તેલ નાખીશું અને તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું અને જીરાને થોડુંક લાલ થવા દેશું। જીરું લાલ થઈ ગયું છે। હવે આપણે આમાં તેજપત્તા અને 2 સૂકેલા લાલ મરચાં નાખીશું। સાથે જ આપણે મીઠા લીમડાના પાન નાખીશું અને ચપટી હિંગ નાખીશું। હવે આપણે આ બધી જ વસ્તુને 10 સેકન્ડ હલાવી લેશું। ત્યારબાદ આપણે આમાં બટેકા નાખીશું અને બટેકાને બરાબર મિક્સ કરી લેશું મસાલા સાથે। હવે આપણે આમાં વટાણા ઉમેરીશું અને મિક્સ કરી લેશું। ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। હવે આપણે આમાં મસાલા નાખીશું। તો સૌપ્રથમ આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું, 1 ચમચી જેટલું મીઠું નાખીશું, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું। હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે આમાં ટમેટા નાખીશું ને બરાબર હલાવી લેશું।
હવે આપણે આમાં સિંગદાણા નાખીશું. હવે આપણે આમાં 3 વાટકા જેટલું પાણી નાખીશું. હવે આપણે આમાં પલાળેલા ચોખા નાખી દઈશું અને થોડુંક હલાવી લેશું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર 3 થી 4 સીટી વગાડી લેશું. મિત્રો 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલીને જોઈ લેશું. તમે જોઈ શકો છો સરસ મજાના મસાલા ભાત એકદમ તૈયાર છે. મિત્રો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી તમારા ઘરે બનાવજો. અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.